આ પાનખર પૂરી થઈ અને વસંત આવી. આ કુદરતનો ખેલ ન્યારો છે હો ભાઈ. માણસને ખુશ રાખવા માટે છે ને કુદરતે કેટલા કેટલા રૂપ દેખાડે બધાને. પપ્પા હું જાઉં છું હો. અરે બેટા બેસ ને. ક્યાં જા છો? શું ઉતાવળ છે? બેસ થોડીક વાર. અરે ઓફિસ પર જવાનું છે પપ્પા. એ જવાશે, 5 મિનિટમાં કઈ મોડું નહીં થઈ જાય. બેસ તું. હા બોલો, શું કામ હતું? કામ હોય તો જ બેસવાનું અમારી સાથે. અરે એવું નથી પપ્પા, મારે 2-4 મેલ આવ્યા, હું ચેક કરતો જતો હતો. હા શું કામ હતું બોલો ને. આ હવે ગઈકાલે મનસુખભાઈ દીકરાની સગાઈમાં હું ગયો તો. હા હા તે તમને બધાને યાદ કરતા હતા. આખા ઘરને છે ને આમંત્રણ હતું હાગમટે. આ તમે કોઈ દેખાણા જ નહીં, તે મારે સાંભળવું પડ્યું કેટલું. અરે પપ્પા હવે આજકાલ આ બધું સગાઈ ને આ ને તેને બધામાં ધ્યાન આપવા જઈએ તો ધંધો કરવો કે આ બધાની અંદર વ્યવહારિક કામમાં જવું? બેટા બધામાં ધ્યાન નથી આપવાનું કહેતો. આ નજીકના સંબંધીઓ હોય ને ત્યાં તો આપણે જવું પડે. અરે પપ્પા એના માટે તમે છો ને, તમારે આવું વ્યવહારિક કામ બધું કરવાનું. હવે અમે લોકો હું ને રાજ જો કરવામાં રહીએ તો શું કરશું? અમે તમે વિચાર કરો, ધંધો કરવો કે આ બધા વ્યવહારિક કામમાં રહેવું? હું તો જાવ જ છું બધે, પણ છે ને જ્યાં તમારી જરૂર હોય ને ત્યાં તમારે આવવાનું હોય ભેગું મારી. બીજી વખત જવાનો છે, મારો ટાઈમ હશે ને તો હું આવીશ સાથે, વાંધો નહીં. હવે હું તો આવવાનો. આ 2 મિનિટ મારી હારે બેઠો છો તો ફોન તો હેઠો મૂકતો નથી તું. એમાં ડાચું રાખીને જોયા કરશો. આ પેલા કંપનીના મેલ આવે છે ને મારે ઓફિસે જઈને બધા બિલ પહોંચાડવાના જેવું છે. એના માટે છે ને વહેલા ઉઠીને બધું પતાવી દેવાય આ કામ. બાપા હારે બેહવાનો ટાઈમ નથી તો સમાજમાં તમે શું જવાના? કાલ સવારે તમારું નામ કોણ રહે? તમને કોણ યાદ કરશે? આ તો મારી છે ને સમાજમાં શાક છે પૂરી, એટલે તમે 2 પરણી ગયા. નકર છે ને કોઈ છોકરી ન દે તમને, ખબર? પપ્પા હવે શું પાછું વર્ષોની રિવર્સ તમે ચાલી ગયા. લગ્ન થઈ ગયા ને કેટલો ટાઈમ થઈ ગયો મારે. હવે બધું ભૂલી જવાનું થઈ ગયું ને એટલે એ સમજવાનું. બોલો બીજું કઈ કામકાજ છે કે? તે તમારી ગરજ પતી ગઈ છે પણ બીજા છોકરા ન વરાવાના હોય. અને ક્યાંક જાહું ને તો 2 માણા ઓળખશે તમને. અરે પપ્પા બહુ કરી યાર, આ બધે વ્યવહારમાં કેમ જવું શું કરવું? ઠીક છે, હવે જ્યારે જ્યારે ટાઈમ રહેશે ને કોઈનું આમંત્રણ આવે ને તો મને કે રાજને કહેજો. અમે 2 માંથી એક જે ફ્રી હશું ને એ તમારી સાથે આવશું. બસ પપ્પા હું જાઉં છું. આ જો મારે મેસેજ. અને રાજ છે હજી ઘરે, એની પાસે કામ હોય ને તો તમે એને પણ પૂછી લેજો કઈ કામકાજ હોય તો. બરાબર, હું જાઉં છું. હા હવે તને શું કેવું? આ છોકરાઓને પણ કેવી ને કઈ ફેર ન પડે. રાજ આમ શું લાંબો થઈને પડ્યો છો? તારે જવાનું નથી કામ ધંધે? કઈ ટાઈમે નીકળો તો પહોંચો. હજી વાર છે. કેટલા વાગ્યા છે? 8 વાગ્યા હજી તો. અને આ કઈ બેસવાની પદ્ધતિ છે? કોઈ ઓચિંતું તો આવ્યું તો કેવું લાગે ઘરમાં? અરે પપ્પા આપણા ઘરમાં આપણે કેમ બેસવું હોય બીજાને જોવાનું? હે એ બીજાને ન જોવાનું, પણ આપણે છે ને આપણું ડિસિપ્લિન મેન્ટેન કરવાનું હોય. આ કે તારો બેડરૂમ નથી. હે ભગવાન, હું તમને કેમ સમજાવું? હા દર વખતે તમારી આની આજલાપ હોય છે. હે આમ રહ્યો ને તેમ રહ્યો ને આ કરો ને તે કરો. હવે આપણે આપણી રીતે જીવવાનું કે દુનિયાની જેમ જીવવાનું? જો બેટા આ સમાજમાં આપણે રહેવું હોય ને તો સમાજના અમુક નીતિ નિયમો આપણે પાળવા પડે. આ જો કાલે ઓલા મનસુખભાઈ છોકરાની સગાઈમાં ગયો હતો. તમને 2 ભાઈઓને એટલા બધા યાદ કરતા હતા કે આખું હાગમ કે આમંત્રણ આપ્યું હતું તોય કેમ ન દેખાણા કોઈ? હું મોઢું રહી મારું પછી એમાં? અરે પપ્પા તમે ગયા હતા કે નહીં? એલા હું એકલો જીવવામાં શું થઈ ગયું? એને આમંત્રણ તમને બધાને હોતું દીધું હતું. થોડો ટાઈમ કાઢીને એનું મોઢું બતાવી દેવાય ને, અને જમીન નીકળી જવાનું હોય. વધારે ન રોકાવાય તો. અરે પપ્પા અમારે ઓફિસે કામ હોય કે નહીં? અમે ક્યાં જવું વ્યવહારિક કામમાં? હે રૂપિયા પૈસા બધે કામ નહીં લાગે બેટા. ક્યાંક ગયા છો ને વ્યવહારમાં રહ્યા છો ને તો 2 માણસ તમારી સાથે ઊભા રહેશે હારા નરસા દિવસોમાં. એવું કાંઈ હોતું નથી. આજે પૈસા હોય ને જેની પાસે લોકો એની વાહ વાહ કરે. આ તમારો બધો વહેમ છે બેટા. આ વાળ છે ને એમને ધોળા નથી કર્યા. જીવનમાં છે ને ચડતી પડતી બધી જ આવે. આપણે બધા સમય આવે એમાં છે ને માણસને તણખલાની જરૂર પડે, અને આપણે તો માણસ એવી. અરે પપ્પા એવું કાંઈ હોતું નથી. હે જેની પાસે પૈસા હોય ને લોકો એને બોલાવે અને એના ઘરે ને એની આગતા સ્વાગતા કરે. આ વ્યવહારમાં જાવું આવું આ તમે છો ને, તમે જી આવો એટલે આવી જાય, કે બધાને જવું જરૂરી નથી. એલા ભાઈ હું કેટલો ટાઈમ જઈશ? હે ખરું પાન કેવા હોય? હવે વ્યવહાર છે ને તમારે સાચવી લેવાનો હોય બધા. એ તમે હવે કે નાના નથી. આ બધું છે ને હવે તમારે કરવાનું છે. અને તમને યાદ તો છે ને કે તમારી એક નાની બેન છે, એને હજી વરાવવાની છે, ઘરે બારે કરવાની છે. તો 2-5 માણસો પાસે જાઓ ને સંબંધ રાખશો ને
તો કોક છે ને આંગળી ચીનશે સંબંધ માટે થઈને. અરે પપ્પા આ છે ને બધું તમારે મોટા ભાઈને કહેવાનું હોય. એ મોટા ભાઈ છે ત્યાં સુધી મારે કંઈ કરવાનું ના હોય. મોટો જે હોય પહેલા વ્યવહાર કરતો હોય, પણ તમે બધું આ મને શિખામણ આપી રહ્યા છો. એટલે બે કરો તો કઈ વાંધો છે? હે, આ રૂપિયા કમાવ છો એનો કોઈ વાંધો નથી તમને. વાપરો, મોજ કરો, બધું કરો, પણ થોડુંક છે ને સામાજિક યોગદાન પણ આપણું હોવું જોઈએ. એમાં સારું લાગે બધું. એ હા સારું, બસ હવે કઈક પ્રસંગ હોય ને ત્યારે કહેજો, અમે આવશું તમારી સાથે. હા, તમે એવું ઈચ્છો છો કે આ તમારી ભૂલને લીધે તમે ક્યાંય ન જાઓ, ફક્ત રૂપિયા કમાવાની પાછળ પડ્યા હો એટલે ગામ તમારા બાપને સંભળાવે અને બે શબ્દ કહી જાય? પપ્પા એમાં ક્યાં ગામ સંભળાવવાની વાત આવી? તમે ક્યાંની વાત ક્યાં લઈ જાવ છો? એલા ભાઈ, સંભળાવતા હોય તો જ કેવી ને. ઈ એમ કે રૂપિયા તો રોજ કમાવ છો બધાય. રૂપિયા કમાવાના જ છે, કામ રોજ હોય, પ્રસંગ કે રોજ નથી આવતા. હા, અમને તો કોઈ નથી કઈ કહેતું. આ બધું તમને જ બધા કે અમને કોઈએ ક્યારે કાંઈ નથી કીધું. એ કોઈ દી કોઈનું સાંભળો ને તો કઈક ખબર પડે તમને. બે માણસ તો જુઓ ને તો તમને ખ્યાલ આવે. હવે એમાં જોવાનું શું હોય? હા હવે કઈક પ્રસંગ હોય ને ત્યારે અમને કહેજો, બસ અમે આવશું તમારી સાથે. જ્યારે હોય ત્યારે બસ એકની એક વાત, આમ જાઓ તેમ જાઓ, વ્યવહારમાં જાઓ, આ કરો તે કરો, બધાનું ડિસિપ્લિનનું પાલન જ કરવાનું, અમારી રીતે જીવવાનું જ નહીં. એ છે ને આ સમયમાં તમે વડીલો સાથે બેસો, થોડુંક સામાજિક કામ જાણો, અને કદાચ ગેરહાજરી હોય ને અમારી ત્યારે આ બધું કામ લાગે તમને. એ કઈ ખબર પડે તમને? સારું, હવે મારે છે ને લેટ થાય છે, હું નીકળું હવે. હા, હવે તું છટકબારી ગોત. આ તો બાપ બોલે ને કોઈને ગમતું જ નથી. એવું કાંઈ નથી પપ્પા, આ બધું છે ને તમારા મનમાં ઘડેલી વાતો છે બધું. એ મારી હાજરી નહીં હોય ને ત્યારે ખબર પડશે સામાજિક વ્યવહારો કેમ થાય ને એ બધી. એ ત્યારે અમે વ્યવહાર કરી લઈશું ભાઈ. તમે શા માટે એટલી બધી ચિંતા કરો છો? હા, તમે જે છો ને વ્યવહારમાં અત્યારે ચાલી જાય. આ તમે ના હોય ને ત્યારે આ બધું અમારે કરવાનું હોય. ત્યારે હોય ત્યારે તમે એક ને એક જ વાત કરતા હોય કે બધે જાવ આવો. સારું ચાલો, મારે લેટ થાય છે, હું નીકળું હવે. હા, બધાને મોડું જ થાય છે ને. હું જ નવરો રહ્યો યાર. આ છોકરાઓને કેમ સમજાવવા ને એ જ કઈ ખબર પડતી નથી. પપ્પા, અમે અમારી ફ્રેન્ડની બર્થડે પાર્ટી છે ને તો અમે ત્યાં જઈએ છીએ, અને તમારું જમવાનું અંદર બની ગયું છે, તમે જમી લેજો. અમારે આવતા થોડુંક મોડું થશે. હા, તો 2 મિનિટ બેસો તમે, મારે થોડું કામ છે તમારું. અમારું મોડું થાય છે પપ્પા. હવે 2 મિનિટમાં ખાટું મોડું નહીં થઈ જાય. બેહો. બેસો ભાભી. જાણે વિમાન ઉપડવાનું એમ વાત કરો, રાજધાનીમાં જવાના હોય એમ. પણ બધા ત્યાં આવી ગયા હોય ને પછી અમારે લેટ થઈ જાય છે. ખરેખર જ્યાં જવાનું છે ને ત્યાં જવાનું રાખો. આ કીટી પાર્ટી ને બધી પાર્ટીઓમાં છે ને એ કોઈ કામનું નથી તમારું. ક્યાં જવાનું બોલો? ક્યાં જવાનું મને પૂછો છો? આ ઘરમાં કાર્ડ આવીને પડ્યા હોય તોય તમે વાંચતા નથી કોઈ દિવસ. ક્યાં જવાનું? આ છગનભાઈના વહુના દીકરાનું આવતા રવિવારે શ્રીમંત છે, તમને યાદ તો છે ને કે ત્યાં જવાનું છે આપણે? બટ પપ્પા, એ દિવસે તો અમારી કિટી પાર્ટી છે, અમે કેવી રીતે જઈએ? બસ સામાજિક જવાબદારી કોઈ નિભાવવાની જ નહીં. તમને તમારા મોજ શોખ વાલા છે, તમારા મિત્રો વાલા છે, બસ બીજું કાંઈ નહીં. એ મિત્રો છે ને તમને ક્યાંય કામ નહીં લાગે. એવું નથી પપ્પા, તમે વડીલ છો તો તમે જી આવો ને બધીએ. હા પપ્પા, એ બધું તમે જોઈ લો ને. આ તમને કઈ ભાન છે કે નહીં? શ્રીમંત છે ત્યાં, કોઈનો દાડો નથી કે હું જઈ આવું. શ્રીમંતમાં મારે શું કરવાનું ત્યાં જઈને? પણ અમારે અમારી ફ્રેન્ડ્સ ને શું જવાબ આપવાનો? અને પપ્પા, હું તો રવિવારે ફ્રી છું જ નહીં. હું ને રાજ અમે બહાર જવાના છીએ, અમારો પહેલાથી જ પ્લાન થઈ ગયો છે. અને મેં પણ મારી ફ્રેન્ડ્સ ને પહેલેથી કહી દીધું છે કે અમે તો કિટી પાર્ટીમાં જઈશું. તમારી પાસે પૈસા આવી ગયા ને બહુ ચાગલા વધી ગયા તમારા બધાના. સામાજિક જવાબદારી કોઈ નિભાવી નથી. બસ હરવું ફરવું ને મોજ કરવી, એ જ જીવન થઈ ગયું તમારું. પપ્પા, તમે છો ને અત્યારે, મોટા હોય ત્યાં સુધી અમારે ટેન્શન લેવાની શું જરૂર છે? પણ અમુક પ્રસંગોમાં વાયુમાળાના પ્રસંગમાં મારે જવાનું, એ તો તમારે નિભાવવું પડે કે નહીં જવાનું? એ તો એ લોકો બધા સમજે જ છે. લ્યો પપ્પા, એ બધાના છે ને પહેલાના રિવાજોમાં અમને કઈ ખબર પડે જ નહીં. પહેલી વાત તો એ હવે ખબર પાડો. નાના નથી, કાલ અમારા છોકરા થાય અને એને વરાવાના થાય પાછા. ત્યારની વાત ત્યારે. ભાભી, આપણે જઈએ, આપણે મોડું થાય છે. હા પપ્પા, અમે બધા આવી ગયા હશે, અમે જઈએ છીએ. હા, ત્યાં તો તમારી બધા વાટ જોતા હશે ને ભૂખા દર્શા. અને તમે જમી લેજો, તમારે જમવાનું રસોડામાં પડ્યું છે. અમારે થોડુંક આવવા મોડું થશે. રાતને ફોન કરીને મેં કહી દીધું છે. હા, હવે હાલો ચાડું ખાવાનું નસીબમાં લખ્યું છે અમારે તો. કરવામાંથી ઊંચા નથી આવતા. લે, ઓલા રૂપિયા કમાવા માટે રાત દિવસ એક કરે અને આને કીટી પાર્ટી ને મોજ મજા. હે ભગવાન, અક્કલ આજ બધાને, આ બધાને. હે ભગવાન, અમારા દીકરાઓને, મારો પરિવાર એની વ્યવહારિક જવાબદારીઓ ક્યારે નિભાવશે?
ત્યારે સમજણ પડશે એમને. તું કંઈક બુદ્ધિ આપ એમને. આ હું તો ખરું પાન કહેવાઉં. આ મારો દીવો ક્યારે ઓલવાઈ જાય એની મને ખબર નથી. જે થોડું બધું સામાજિક જવાબદારી નિભાવતા થઈ જાય ને તો ઘણું. મને તો એની ઉપાધિ થાય છે બેની. આજકાલની પેઢીને શું થઈ ગયું છે ને એ જ કઈ ખબર પડતી નથી. બધા છે ને પોતપોતાની રીતે પોતાની મસ્તીમાં મોજ કરે છે. હે ભગવાન. હે પપ્પા, હું મારા ફ્રેન્ડ્સ લોકો જોડે આજે ફરવા જાઉં છું. અમારી એક્ઝામ પતી ગઈ તો અમે લોકો ફૂલ પાર્ટી કરવાના છે. ફૂલ પાર્ટી કરવાના છે? એક્ઝામ પતી ગઈ, પ્લીઝ પપ્પા હવે તમે રોકતા નહીં. મારે જવું છે, મારો બહુ મોટો પ્રી પ્લાન છે અને હું ચાહું છું તેને બહુ એન્જોય કરું. આવીને પપ્પાને જય શ્રી કૃષ્ણ નહીં, કેમ છો કાંઈ પૂછવાનું નહીં? પપ્પા એ બધું તો હાલે ના આવે. કેમ? કાલે હવે તારો પપ્પો નહીં હોય તે દિવસે? પપ્પા તમે હવે ઊંધી ઊંધી વાત નહીં કરું. એક તો હું જવા માટે આટલી ખુશ છું અને તમે આવી રીતના મારું મૂડ મારી નાખો છો. બસ તમારો મૂડ બધાનો મૂડ, અને પપ્પાને તો કાંઈ મન જેવું છે જ નહીં. તમારી ખુશીઓમાં જ અમારે ખુશ રહેવાનું એમ. શું પપ્પા, હું ફરવા જઈશ, હું એન્જોય કરીશ તો તમને નહીં ગમે? મારી બી તો કઈ ખુશી હોય ને પપ્પા. હું હમણાં એન્જોય નહીં કરું, હમણાં ફરવા નહીં જઈશ તો ક્યારે જઈશ પછી? બધું ગમે. દીકરાને પરિવાર ખુશ હોય ને, મા બાપને વડીલોને બધાને ગમે જ, પણ એની પણ એક મર્યાદા હોય. ક્યાં ફરવું, કોની સાથે ફરવું, કેટલું ફરવું, આ બધું જોવાનું હોય. પપ્પા મને ખબર છે મારે ક્યાં જવું, ક્યાં નહીં જવું, કોની સાથે જવું, કોની સાથે નહીં. અને મારા ફ્રેન્ડ્સ લોકો પણ એવા નથી. પ્લીઝ તમે સમજો ને. બેટા, આ આધુનિક યુગમાં તમે છે ને મોબાઈલની, સોશિયલ મીડિયાની લાઈફમાં કઈ રીતે જીવો છો ને એ બધું મીડિયામાં અમે વાંચીએ છીએ, પેપરમાં વાંચીએ છીએ. એટલે તમે અમારું સંતાન છો અને અમને ચિંતા થતી હોય. અને તમારે કેવા લોકો સાથે ફરવું જોઈએ, મોબાઈલનો કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ, ક્યાં જવું જોઈએ, આ બધું છે ને નિર્ણય અમારે લેવાનો હોય છે, નહીં કે તમારી રીતે તમે લો. અરે પણ પપ્પા હું તમારી બધી વાત સમજુ છું, પણ તમે પણ તો મને થોડું સમજો. એટલે તું મોટી થઈ ગઈ છો હવે. કાલ સવારે તારે લગ્ન કરાવવાનું થશે અને તું આમ બધા સાથે ફરતી હોય ગમે ત્યાં, એ સારું લાગે? પપ્પા તમે મારા માટે એવું વિચારો છો? શું તમને તમારી દીકરી ઉપર વિશ્વાસ નથી? તમે એટલી ચિંતા નહીં કરો, હું એવો વખત ક્યારેય નહીં આવવા દઉં પપ્પા. બેટા, મને મારા લોહી પર પૂરો ભરોસો છે, પણ આ દુનિયા પર નહીં. રોજ સવાર પડે ને એ કેટલા એવા કિસ્સાઓ આવતા હોય છે, એ જોઈને અને સાંભળીને હૃદય કપી ઉઠે છે. એટલે બેટા, જે કંઈ કરો ને એ મર્યાદામાં રહીને કરજો. હા પપ્પા, હું આ બધી વાતની ખૂબ ધ્યાન રાખીશ, પણ પ્લીઝ તમે મને જવા દો ને હવે. મને બહુ મોડું થાય છે, મારા ફ્રેન્ડ્સ લોકો મારો વેઇટ કરે છે. સારું, હવે જા તું. તને ના પાડીશ તો તું કઈ બંધ તો નહીં કરી દે જવાનું? પપ્પા હું આવીશ ને તો તમારા માટે બહુ મસ્ત સ્વીટ્સ લઈને આવીશ, પણ પ્લીઝ તમે નારાજ નહીં થાઓ. હવે હું જાઉં? વહેલી આવી જજે. હા પપ્પા. અને ફોન કરજે પહોંચીને મને. ચોક્કસ. સારું, જા. બાય. જોયું? હા, એક પછી એક પોતપોતાની મસ્તીમાં એને કંઈ સૂચતું નથી. કાલ સવાર પડે ને કદાચ કોઈ એવો સમય આવે, એવો પ્રસંગ બને, ત્યારે આ સમાજને શું મોઢું બતાવવું મારે? હાય શૌર્ય, સોરી યાર, મને મોડું થઈ ગયું. શું સોરી? 1.5 કલાક થઈ તારો વેટ કરું છું. અરે હું સમજુ છું, પણ આ ભાભી લોકોને છે ને બહાર જવું હતું અને એ લોકો કોઈની ફ્રેન્ડ્સ ની બર્થડે પાર્ટીમાં જતા હતા. એ લોકો જતા જ નહોતા, પપ્પા સાથે વાતો કરતા હતા, તો હું કઈ રીતના નીકળું? એટલે થોડું મોડું થઈ ગયું. પ્લીઝ યાર. કઈ વાંધો નહીં, એ બધું છોડ. હું તને એમ કહું છું કે જો મારી ઘરે હવે છોકરી જોવા આવે છે તો આપણું બેનું શું થશે હવે? કેવી વાત કરો છો યાર તમે? તમને તો આપણું ખબર જ છે. તમે મનાવો તમારા ઘરવાળાને. પણ મારા પેરેન્ટ્સ એમ નહીં માને. એ બધું છોડ. એ ડોક્યુમેન્ટ નું શું કર્યું? અરે યાર, ડોક્યુમેન્ટ્સ નો તો શું કહું, હું ક્યારની ડોક્યુમેન્ટ્સ શોધતી હતી પણ મને ડોક્યુમેન્ટ્સ મળતા જ નથી. ખબર નહીં ડોક્યુમેન્ટ્સ ક્યાં મૂકી દીધા છે કે મને યાદ નથી આવતું, બટ યાર નથી મળતા ડોક્યુમેન્ટ્સ. તો પછી આપણા લગ્ન પણ પોસિબલ નહીં થાય. હવે એના માટે આપણે કંઈક સોલ્યુશન લાવવું જ પડશે યાર. ચિંતા તો મને બી બહુ થાય છે, પણ હું તને કંઈક કહું છું કે ભાગી જઈએ. ભાગવું? બાપરે બાપ, આવો ભાગવાનો વિચાર તો હું ક્યારેય નહીં કરી શકું. આ મને બિલકુલ ઠીક નથી લાગતું. અરે કોઈ નહીં ઓળખે અને કોઈ પકડી પણ નહીં શકે. હવે તારા ઘરે મને ક્યાં કોઈ ઓળખે છે અને મારા ઘરે તને ક્યાં કોઈ ઓળખે છે? તું પેલા ડોક્યુમેન્ટ તો શોધ. હા, હું ડોક્યુમેન્ટ શોધવાની પૂરી કોશિશ કરીશ, પણ હાલમાં એ ડોક્યુમેન્ટ્સ એ લોકોએ ક્યાં મૂકી દીધા છે મને ખુદને નથી ખબર.
તો સ્કૂલમાંથી આપણે નવા ડોક્યુમેન્ટ કઢાવીએ. પણ બધા ડોક્યુમેન્ટ્સ તો સ્કૂલમાંથી મળવા પોસિબલ નથી ને. હા એ પણ છે. તારા પેરેન્ટ્સની તો હાજરી જોઈએ જ ત્યાં. શું કરીએ? એક કામ કરીએ, બોલો. ભાગી જઈએ. ના ના, બાપરે બાપ, આ ડિસિઝન થી તો મને બહુ ડર લાગે છે. કારણ કે તમને નથી ખબર, મારા ભાઈ અને પપ્પાને તમે હજુ ઓળખતા નથી. એમના સ્વભાવની તો વાત જ ના થાય. તને ડોક્યુમેન્ટ મળતા નથી અને તારે મારી સાથે ભાગવું નથી, તો આપણા લગ્ન કઈ રીતે થશે? એક કામ કર, તું મને ભૂલી જા. અરે શૌર્ય, કેવી વાત કરો છો તમે? હું કઈ રીતના તમને ભૂલી જાઉં? પ્રેમ કરવો કઈ મજાક થોડી ના છે. જો તારી પાસે છે ને 15 દિવસનો ટાઈમ છે, પછી મારા મમ્મી પપ્પાએ બીજી જગ્યાએ ફિક્સ કરી દે તો પછી તારે જોવાનું. તમે તો એવી એવી વાતો કરો છો ને, મને જરાય નથી ગમતું. ગમતું તો મને પણ નથી. એક કામ કર, એ છોડ, ચાલ મૂવી જોવા જઈએ. મારું મૂડ નથી હમણાં, તમે જઈ આવો. અરે ચાલ નહીં, અત્યારે તો આપણે સાથે છીએ ને, હજુ 15 દિવસ બાકી છે. ચાલ, સ્માઈલ કરીશ? ઠીક છે, જઈએ, પણ ડ્રાઇવિંગ હું કરીશ તો જ. અરે તારી પાસે તો લાયસન્સ પણ નથી. તમે છો ને મારી સાથે, તમે સંભાળી લેશો, મને ડ્રાઈવ કરવા આપો. ઓકે ફાઇન. તો હવે જઈએ આપણે. હા, આ કેટલા વાગ્યા ખુશીને ઘેર આવવાની ખબર ન પડે. આ તમને કહું છું, ફોન લગાવો ને. ફોન નથી લાગતો પપ્પા એનો. તેની બેનપણીને ફોન લગાવો. પપ્પા, એની ફ્રેન્ડના નંબર આપણી પાસે ન હોય અને એની પાસેથી નંબર મગાય નહીં. હું કામ ન મંગાય? પપ્પા, ખોટું લાગે, ખરાબ લાગે ને નંબર માંગીએ તો. એને એમ થાય કે મારી પર વિશ્વાસ જ નથી એ લોકોને. આ એકાદ બે નંબર છે ને લઈને રખાય તો આવા ટાઈમે કામ લાગે. અત્યારે છે ને ઉપાધિ કરવાની ને, એ છોકરી એકલીની. તમે ચિંતા ના કરો, એ આવતી જ હશે. હજી ક્યાં એટલું મોડું થયું છે? હા લ્યો, બોલા મોડું. લે, તમે લોકો આવી ગયા? હા. શું વાત છે? આજ તો ઓફિસમાં બહુ કામ છે યાર. કેમ તમે લોકો જેમ તૈયાર થઈને બેઠા છો, નાઇટ ડ્રેસ પહેરીને? અરે એ તો હમણાં આવ્યા, હવે ઈ મોડા આવ્યા અને ઓલી છોકરી હજી નથી આવી. ખુશી હવે કેટલા વાગ્યા, હજી આવી નથી ઘરે. અરે બા, ક્યાં કોની સાથે કઈ ગઈ છે કીધું છે? રમેશભાઈ, ઈ છે ને એની ફ્રેન્ડ જોડે ગઈ છે. અરે તો શું ચિંતા કરવાની, ફ્રેન્ડ સાથે જાય એટલે કદાચ વહેલો મોડું થાય. હવે પપ્પા, તમે તો આખું ઘર માથે લીધું છે, એટલી નાની વાતમાં અમે અમે કહીએ જ છે પપ્પાને, ક્યારના એ જ કહીએ છીએ કે આવતી હશે, પણ પપ્પા સમજતા જ નથી ને. એ તમને તો ક્યાં કોઈ પડી છે? આ છોકરીની જાત આટલી મોડી આવે ને ઘરમાં, એ કે સારું ન કહેવાય. આ તું ફોન કરે ને મેં ફોન નહીં કર્યા હોય, હું પણ હવે લાગ્યો છું. તું ફોન તો બંધ આવે છે એનો. તે બંધ જ આવે છે ભાઈ, નથી લાગતો ફોન. હું તો કહું છું બીજા નંબર હોય તો લગાડો તમે. એની પાસે નંબર નથી બીજા, એ તમને કઈ કઈ થાયકો. આ મારે જ છોકરી એકલીને કીધા કરવાનું. ભાઈ છો તમે બે મોટા, એનું ધ્યાન રાખવાનું તમારે. આ ઘરમાં ગમે ત્યારે જાય, વહેલી મોડી આવે, એ તમને જવાબદારીનું ભાન ક્યારે થાય ને એ ખબર નથી પડતી મને તો. પપ્પા થયું છે, કેમ રાડારાડ કરો છો? પપ્પા, આજકાલની આ ઝડપી યુગ છે. આ છોકરા હરતા ફરતા હોય, ફ્રેન્ડ સર્કલ સાથે જતા. અરે આ ખુશી એના ફ્રેન્ડ સાથે બહાર ગઈ છે ને, હજી આવી નથી એટલે પપ્પા રાડું નાખે છે. ને એમાં શું એટલું ટેન્શન લેવાનું હવે? હા, આમ છે ને કે બહાર જઈએ ને તો વહેલા મોડું થાય, એટલી બધી ઉપાધિ નહીં કરવાની. તે પણ એકાદ કલાક મોડું થાય. આ તો કેટલા છે, 2-3 કલાક મોડું થઈ ગયું છે ને. એને જે ટાઈમ મને કીધો હતો ને એના કરતા મોડી છે, હજી તો આવી નથી. શાંતિ રાખો ભાઈ, તમે એને ફોન કરો ને. અલા ભાઈ, ફોન નથી લાગતો એનો. હું ફોન કરો. તારી પાસે બીજો કોઈ નંબર તો કર. બીજો નંબર મારી પાસે તો કોઈ નથી. પણ તમને બધા ઉપાધિ શું કરો? હમણાં આવશે, એની ફ્રેન્ડ જોડે જ ગઈ છે, કોઈ બીજા કોઈ જોડે નથી ગયા. ખુશીબેન, પપ્પા, તમે આવી ચિંતા શા માટે કરો છો? આવી જશે. હે, બસ આવી જશે. કોઈને કઈ પડી જ નથી પોતાની જવાબદારીની તો. શું જ્યારે હોય ત્યારે જવાબદારી. હા, બીજી કોઈ વાત હોય તમારી પાસે? વાત કરે. હા, આવી ગઈ લ્યો. આવી ગઈ ને બસ ને. તે આવી ગઈ, પણ કેટલી મોડી છે એ પૂછો એને. અને ક્યાં ગઈ હતી તું? કેટલા વાગે આવવાનું પાછું કીધું તે? પપ્પા, હું ફ્રેન્ડ્સ લોકો જોડે જ હતી. હું ક્યારની આવવાની કોશિશ કરતી હતી, પણ એ લોકો એમ કીધું કે હવે આપણી એક્ઝામ પતી ગઈ, બધા અલગ અલગ ફિલ્ડમાં અલગ થઈ જવાના છે, તો થોડી વાર થઈ ગઈ પપ્પા. હા, બસ ઘરની તો કોઈને પડી જ નથી. અહીંયા બધા વાટ જોતા હોય. અમારે તમારા દોસ્તાર સાથે ફરવાનું એ એટલું જ માનવાનું તમારે બધાનું. પપ્પા, એક મિનિટ. ખુશી, હવે છે ને આવી રીતના બહાર ગઈ હોય તું, જાય નો વાંધો નથી, પણ હવે છે ને તું લેટ થવાનું હોય ને તો પપ્પાને એકવાર ફોન કરી દેજે, ઠીક છે?
હા એમ તમે લોકો એક કામ કરો ભાભી એને અંદર લઈ જશે હાલો. જા, અંદર જા હવે બહુ થઈ આ ગયું કેટલા ફોન કર્યા તને એ કઈ ફોન નથી ઉપાડતી તું પાછી પણ પપ્પા મારો મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો હતો. કઈ વાંધો નહીં ભાભી તમે એને હું કઈ વાંધો નહીં મોબાઈલ સ્વિચ ઓફ થઈ જાય ત્યાં સુધી ભાન નથી રહેતું ફોટા ને રીલ પાડવામાં હોશિયાર છે હા પપ્પા શાંતિ શાંત રાખો થાઓ. ને થઈ જશે પપ્પા તમે જમ્યા કે નહીં અરે બળતરામાં હું ખાવાનું ભાવતું હોય એમાં એ પડ્યું ટાઢું હું હમણાં કહું છું સોનાલીને એ તમને ગરમ કરીને આપે જમવાનું એ કાંઈ ખાવું નથી મારે પણ એ આટલો ગુસ્સો નહીં કરો હવે સમજ્યા કે ચાલ્યા કરે આવું બધું ટેન્શન નહીં લેતો please. જમી લેવાનું સમયસર હા બધું થયા કરે બધું ચાલો ભાઈ આપણે ફ્રેશ થઈ જઈએ હા સોનાલી પપ્પા માટે જમવાનું થોડું ગરમ કરી દેજે હા, ચલો હું નાઈટ ડ્રેસ પહેરી લઉં એ જમવાનું છે ને ઝેર જેવું થઈ ગયું છે કોઈ વાતે સમજતા નથી લે આ એક છોકરીની જવાબદારી છે એ પૂરી નથી નિભાવતા ઘરમાં બસ મારે જ બધાની બળતરા કરવાની ખુશીબેન તમને કેટલી વાર કીધું છે કે તમારો ફોન બંધ ના થવો જોઈએ અને પાવર બેંક હારે લઈને ના જવાય તમારો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો. ભાભી મોબાઈલ તો મારો સ્વિચ ઓફ થઈ ગયો અને પાવર બેંક ની વાત રહી તો એને રિપેરિંગ માં આપ્યું છે. તો પણ તમારા ફ્રેન્ડ માંથી ફોન કરે ને ખુશીબેન. આટલા બધા ફ્રેન્ડ્સ લોકો ઘણા ટાઈમ પછી મળ્યા અને વાત કરવામાં મને પણ યાદ નહીં રહ્યું. તમને ખબર છે પપ્પાના સ્વભાવની હા પછી ઈ ખાલી ખોટા રાડો નાખે બધા ઉપર એ જ તો આખો દિવસ ખુશી આપણે ફરીને આવ્યા હોય અને સાંજે પછી આપણું મૂડ ખરાબ થઈ જાય છે. ખાલી આટલું ધ્યાન રાખ્યું હોત ને ખુશી તારા ફ્રેન્ડમાંથી ફોન કરી દીધો હોતે તો પછી આટલી બધી પ્રોબ્લેમ ના થાત પપ્પા આટલા બધા ગુસ્સે ના થાત તારા ઉપર હા એ તો મારી જ ભૂલ છે. હવે એ બધું થયું તમે જમ્યું તો ખરી ને બાકી છે. હા ફ્રેન્ડ્સ લોકો જોડે હતી તો ખાઈ લીધું મેં. ઠીક છે બહુ મસ્ત મસ્ત જમ્યો આજે બીજી પાર્ટીમાં. હા ભાભી મજા તો મેં પણ બહુ કરી. અચ્છા સરસ. તમે ક્યાં ગયા હતા ફ્રેન્ડ્સ જોડે? હવે તો અહીંયા બસ આપણા બાજુમાં ક્લબ છે ને ફ્રેન્ડ્સ જોડે પાર્ટી કરવા ગયા હતા. પણ પ્લીઝ તમે પપ્પાને નહીં કહેતા. કઈ વાંધો નહીં આજ તો ઉંમર છે હરવા ફરવાની ને મસ્તી કરવાની કેમ અને હા, તમને તમારા ભાભી ઉપર વિશ્વાસ નથી કે હું? અરે ભાભી તમે તો મારા માટે બેસ્ટ ફ્રેન્ડ અને માં સમાન છો. એટલે મને કોઈ ચિંતા જ નથી. અમે પણ બર્થડે પાર્ટીમાં બહુ જ એન્જોય કર્યું બહુ જ મજા આવી હા માખણ લગાવો આવી રીતે અમને બોલીને બે ભાભીઓને તમે. ભાભી માખણ ની વાત કરો માખણ તો બહુ સસ્તું છે. તમે તો બટરસ્કોચ લેવા છો બંને મારા માટે. રિયલમાં ખુશી એકદમ ખુશબુદાર છે એ ભાભી સાંભળો ને હું શું કહું. હા બોલો ઘણા ટાઈમથી મારા ડોક્યુમેન્ટ શોધું છું મને મારા ડોક્યુમેન્ટ નથી મળતા. તમે જોયા કે તમે મૂકી દીધા છે કશે? તમારે શું કરવાનું ડોક્યુમેન્ટ ને બેન? અરે ભાભી હવે તો 12 બોર્ડની એક્ઝામ બી ફિનિશ થઈ ગઈ અને બધા ફ્રેન્ડ્સ લોકો અલગ અલગ બહાર જગ્યાએ જશે બધા પાસપોર્ટ બનાવવાના છે. તો હું એમ ઈચ્છું છું કે હું પણ મારો પાસપોર્ટ બનાવી દઉં. મને કોઈ સારી ઓપોર્ચ્યુનિટી મળશે તો હું પણ બહાર જવાનો પ્લાન કરીશ. તમારા ભાઈને વાત કરશો એટલે તમને આરે લઈ જશે બનાવી દેશે. અને હા મારું બેંક અકાઉન્ટ પણ બ્લોક થઈ ગયું છે એને પણ પાછું મારે રિન્યુ કરાવવાનું છે. તો કેવાયસી અને મારા બધા જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ મારે બેંકમાં લઈને જવાના છે. હું છે ને તમારા ભાઈને કાલ સવારે વાત કરીશ ને તમારા ભાઈ છે ને તમારા ભેગા આવશે. અરે ભાભી હવે હું કઈ બીજા ત્રીજામાં કે ચોથામાં થોડી ના ભણું છું. મેં એમ જ 12 બોર્ડની એક્ઝામ પાસ કરી લીધી. આટલું કામ તો હું જાતે બી કરી શકું. ભાઈને શું ખોટા આટલા તડકામાં કે બારે એમનું કામ છોડીને મારા માટે હેરાન કરવા શું કરી લઈશ ભાભી. તમે ખાલી ભાઈને એટલું કહો મને મારા ડોક્યુમેન્ટ્સ હોય તો આપી દે. તમારા ખુશી. document, પણ ખુશી તું આટલું બધું વર્ક થોડી એકલા કરી શકે છે અરે ભાભી તમે લોકો પ્લીઝ મારી ચિંતા નહીં કરો. આ પ્રોસેસ બહુ જ નાની ટૂંકી અને બહુ સરળ છે. તો હું મારું બધું જ કામ કરી લઈશ. તમે ખાલી પ્લીઝ મારા ડોક્યુમેન્ટ્સનું કામ કરી દો. મને એ ખાલી શોધીને આપી દો તમે. તમે ત્યાં સુઈ જાઓ તમારા ડોક્યુમેન્ટ મારી પાસે પડ્યા છે કાલ સવારે તમને તમારા ડોક્યુમેન્ટ હું આપીશ એટલે તમે જઈ આવજો. હાશ હું તો બહુ ચિંતા કરતી હતી કે મારા ડોક્યુમેન્ટ્સ ક્યાં ગયા તો ક્યાં. તમે જ્યાં ત્યાં મૂકી દો પણ મારે હાથવીને તો મૂકવા ને. ભાભી તમે નહીં સંભાળો તો બીજું કોણ સંભાળશે? આ બાજુ માખણ લગાડ્યા કરે આમના ભાભીને. ચાલો હવે નણંદબા સુવાનું છે કે નહીં મને તો આજની ખુશીની નિંદર જ નથી આવતી. બહુ પાર્ટી કરીને આવ્યા એન્જોય કરીને આવ્યા અને તમે બી તો મસ્તી કરીને આવ્યા. ચલો થોડી વાર હજુ ગપ્પા મારીએ. પછી શું ખુશી કરીને આવ્યા તમે? અરે એવી કોઈ ખાસ ખુશી નથી. જેમ તમે ફ્રેન્ડ્સ લોકો સાથે એન્જોય કરીને આવ્યા એમ હું પણ મારા ઘણા બધા ફ્રેન્ડ્સ જોડે ગઈ હતી. સારું અમે થાકી ગયા તમે લઈ થયા હોય એટલે અમારે સુઈ જવું છે. તમારે મોડે સુધી ઉઠવું ભૂવું હોય અને અમારે છે ને વહેલું ઉઠીને ઘરનું કામ કરવું હોય પાછું. ઠીક છે તો ચલો હું પણ સુઈ જ જાઉં હવે. હું એકલી જાગીને શું કરું? ચાલો બધા જ હવે ટાઈમસર સુઈ જઈએ ઓકે ગુડ નાઇટ.
હાશ. હેલો, સાંભળને શૌર્ય, તને ગુડ ન્યૂઝ આપવી છે. આજે છે ને હમણાં હું ભાભી જોડે બેઠી હતી, અમારી વાતચીત થઈ અને ડોક્યુમેન્ટ્સ માટે વાત થઈ ને, તો બધા ડોક્યુમેન્ટ્સ એમણે સાચવીને રાખ્યા છે અને બધા ડોક્યુમેન્ટ્સ મને કાલે સવારે આપવાના પણ છે. તો આપણી જે પ્રમાણે વાત થઈ હતી કે ડોક્યુમેન્ટ્સ મળી જાય તો આપણે કોર્ટ મેરેજ કરી લઈશું, તો વિચારો કાલે ડોક્યુમેન્ટ્સ મળી જશે અને આપણે હવે જલ્દી જ કોર્ટ મેરેજ પણ કરી લઈશું. હા, ઓકે, હું પણ બહુ જ ખુશ છું. આઈ લવ યુ ટુ. બસ કરો ને હવે, એવી રીતના વાત કરો છો, મને હમણાં જ મળવાની ઈચ્છા થાય છે. હવે ભાભી લોકો ગયા છે, હવે હું વધારે લાંબી વાત નહીં કરી શકું. એ લોકો પાછા કોઈ આવી જશે ને, એ લોકો મને સુવા માટે કહી ગયા છે. મેં વિચાર્યું કે આટલી મોટી ગુડ ન્યૂઝ છે, તમને હમણાં ફોન કરી દઉં, મારથી સવારની પણ રાહ ન જોવાય. હા ઠીક છે, આપણે બંને હવે સૂઈ જઈએ અને કાલે સવારે વહેલા મળીએ. ઓકે, બાય બાય, ગુડ નાઇટ, લવ યુ. ખુશીબેન, હા ભાભી. આ તમારા ડોક્યુમેન્ટ, આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ અને હા આ તમારું બર્થ સર્ટિફિકેટ બધાની ટ્રુ કોપી છે. ઠીક છે ભાભી, બધા ડોક્યુમેન્ટ્સ તો છે ને આની અંદર બરાબર? બધા જ રેડી છે. અને હા, ડોક્યુમેન્ટ બધા સાચવીને પાછા મને આપજો લઈ આવીને. હા ભાભી, તમે ચિંતા નહીં કરો, હું બધા ડોક્યુમેન્ટ સાચવીને પાછા લઈ આવીશ. ઓકે. તો ભાભી બધા ફ્રેન્ડ્સ લોકો આવી ગયા હશે, હું જાઉં, મારો બી તો પાસપોર્ટ માટે ડિલે થશે, પછી આપણે આવીને વાત કરશું. ઓકે, સારું, Okay. ચલો. ચલો હું નીકળું, મને લેટ થાય છે. બાય. હા, બાય બાય. ડોક્યુમેન્ટ લઈ તો ગયા, બધા સાચવીને પાછા લાવે તો સારું. બાકી ચાલે, મને નાસ્તો આપને, મારે લેટ થાય છે. હું ઉતાવળ છે, બેહોન ઘડીક હવે. અરે અત્યારે બેસવાની ક્યાં કરે છે, ઓફિસે લેટ જાઉં તો મારા બોસ છે ને રાડો નાખશે મારા માથે. એક તો પપ્પા ઘરે રાડો નાખે છે અને બોસ પણ રાડો નાખે. ચાલે નાસ્તો આપને પ્લીઝ. હું રાડો નાખું ઈ તમને હાલશે? અરે તારે રાડો નથી નાખવી યાર, તું છે ને આવી રીતે વાત કરે ને એ સારું લાગે, રાડો નાખે ને સારું લાગે. ચાલે પ્લીઝ. રાજ, ક્યારેક તો મારી યારે બેઠો, આખો દિવસ ઓફિસ ઓફિસ ને ઓફિસ. અરે યાર, દિવસે ના પર રાતે તો તારી સાથે હોઉં છું ને, તો પછી તારે શું કામ છે? દિવસે કામ કરવું કે નહીં? તને ખવડાવવું કે નહીં મારે કઈ? રાત્રે 10 વાગે આવો, આવીને મોબાઈલ લઈને બેસી જાવ પણ ડાયરેક્ટ સુઈ જાવ. અરે યાર, ઘડીક ઓફિસે ટાઈમ ના મળે મોબાઈલ લેવાનો, એટલે ઘરે ઘડીક મોબાઈલ વાપરીએ તો શું થઈ જાય? આજે તમારે ઓફિસે જવાનું નથી. અ, એ શું એ લાગે છે તું મને નોકરીમાંથી હાથ ધોવરાવીને જ રહીશ. હે, આવું કઈ કરવાનું નથી, મારે ઓફિસે જવું પડશે. તું ફટાફટ. એક દિવસ ઘરવાળી માટે ઓફિસમાં રજા રાખી દેવાય. હા તો છે ને, સન્ડે આપણે રજા જ છે. સન્ડે ફૂલ ડે તારો, બસ. હે, સન્ડે બપોરે 2 વાગે ઉઠે, લેપટોપ ને મોબાઈલ લઈને બેસી જાય અને સાંજે ગામ માટે મારવા વહી જાય. યાર, 4 સન્ડે થી કહું છું તમને ફરવા લઈ જાવ, તમને કઈ ફરવા લઈ ગયા? અરે જો મારી વાત સાંભળ, આ સન્ડે નહીં પોસિબલ થાય, આવતા સન્ડે પાક્કું. મારે તમારી કાંઈ વાત સાંભળવી નથી. અ, જો બાકી હું ઘરમાં કોઈ હારે બોલીશ નહીં, રસોઈ નહીં બનાવું, કામ નહીં બનાવવાનું, સૂતી રહી હું આખો દી. હવે તમારે જોવાનું, તમારે શું કરવાનું. અરે તું તો રિસાઈ ગઈ, કાઈ વાંધો નહીં, આ સન્ડે ફિક્સ. હા, અત્યારે આજે નથી જવાનું બસ. અરે યાર આવું નહીં કર પ્લીઝ, બોસ ખીજાશે. તું નાસ્તો આપી દે ફટાફટ, ચાલ ને યાર. બોસ વાલો કે હું વાલી? તું જોઈ ને. હા તો બસ રહ્યો અહીંયા ઘરે આજે. પાક્કું. હા પાકો. ઓફિસે મારે ફોન કરવો પડશે. હાલો બોસ, એક મારી વાત સાંભળો ને. તમે છે ને આજે મારી રજા રાખી દેજો, કારણ કે આજે મારે મારી ઘરવાળી સાથે બહાર જવું પડશે. હા પ્લીઝ સર, સમજો ને, થોડું અર્જન્ટ છે, મારે બહાર જવું પડે એમ છે. હા હા હા, સારું સારું. નહીં, આ છેલ્લી રજા. ના ના, નોકરીમાંથી નહીં કાઢી મૂકતા જો. ઓકે ઓકે, સારું, ચાલો બાય. થેન્ક યુ સર. થઈ ગયું. તમારો બોસે છે ને તમારી જે ઊંધી ખોપરીનો છે. એને પણ મેરેજ થઈ ગયા છે. ચાલો હવે નાસ્તો કરી લઈએ આપણે. હા હાલો, હવે તમને નાસ્તો આપો. શું થયું ડોક્યુમેન્ટનું? શું થયું શું? બધા ડોક્યુમેન્ટ્સ મને આપી દીધા ભાભીએ. તો હવે આપણે શું કરીશું? હવે કરવાનું શું હોય, આપણે કોર્ટ મેરેજ કરી લઈએ. સરસ, ચાલ કોર્ટ મેરેજ કરી લઈએ. અને સાંભળ,
મારા ઘરેથી તો ચોખ્ખી ના જ પાડી હતી. મેં મારા પેરેન્ટ્સને વાત કરી હતી, એને ના પાડી. કોર્ટ મેરેજ સિવાય કોઈ ઓપ્શન નથી. કોર્ટ મેરેજ તો આપણે કરી લેશું, પણ ભાગવાનું થોડું. ખુશી, મેં બધું સેટિંગ કરી રાખ્યું છે. જો કોર્ટ મેરેજ નહીં કરીએ ને તો બીજો કોઈ ઓપ્શન જ નથી. મારા મમ્મી પપ્પાએ તો ચોખ્ખી ના જ પાડી છે. તો હવે શું કરશું આપણે? હવે મારી પાસે ભાગવા સિવાય કઈ રસ્તો નથી, અને કોર્ટ મેરેજ સિવાય કોઈ ઓપ્શન નથી. જો હું તારા વગર રહી નથી શકતો, અને આપણે આમ ઘરે પણ નહીં જઈ શકીએ. ઠીક છે તો પછી તો ચાલ કોર્ટ મેરેજ કરી લઈએ. ઠીક છે, ચલો. તને શરમ જેવું છે કે નહીં કાંઈ બેને? એ ધોયેલ મોણાની જેમ શું પાછળ મને જોયા કરો છો? હવે તમારે પોલીસ સ્ટેશનમાં જવું છે કમ્પ્લેન કરવા કે હું જાઉં? આ છોકરીનો ફોન આવી ગયો અને કહે છે કે બાપુજી તમે રાહ ના છો, તમારી મેં લગ્ન કરી લીધા છે. એ તમને કઈ કઈ થાય કહું કે ઘરમાં ધ્યાન આપો, ધ્યાન આપો. એક બેન છે ને તોય તમે સાચું નહીં ગાવી. પણ પપ્પા, અમને આવી થોડી ખબર હતી કે ખુશી આવું કરશે. અમને અમારી બહેન ઉપર થોડો કઈ અવિશ્વાસ હોય. એ મોઢું કાળું કર્યું મારું અને પૂરા પરિવારનું. ગામમાં હું મોઢું દેખાડું કોઈને? ખબર હોય તો ડોક્યુમેન્ટ જ ના આપત ખુશીબેનને હું. એટલે તમને ભોળવી ગઈ નહીં? એ છે ને નાનકી બહુ બોલવામાં હોશિયાર છે. એના બાપને અરે રમત કરી ગઈ, દિલ તોડી નાખ્યું મારું. કેવા કેવા સપના જોયા તમે મારી દીકરી આટલું. સાચી વાત છે પપ્પા તમારી. તમે હર સમય હર ઘડી અમને લોકોને સમાજમાં કેમ રહેવું, પરિવારમાં સાથે કેમ રહેવું, બધું તમે અમને સમજાવતા રહ્યા. અને બસ અમે લોકો તો રૂપિયા કમાવાના, હસી મજાકમાં રહેવાનું. પરિવારમાં શું ચાલી રહ્યું છે અમે લોકોએ કઈ ક્યારે વિચાર્યું જ નહીં પપ્પા. એ જ તો કહેતો હતો બેટા કે રૂપિયા તમે કમાઓ પણ ભેગા જમવા બેસો, ભેગા આનંદ પ્રમોદ કરો તો કોના મનમાં શું ચાલે છે, કોણ ક્યાં જઈ રહ્યું છે, કોણ શું કરી શકે છે એનો ખ્યાલ આવે આપણને. પણ નહીં, બસ બધા પોતપોતાની મસ્તીમાં, પોતપોતાના મિત્રોમાં, પોતપોતાના ગમતા માણસોમાં ફેરા કર્યા, રખડા કર્યું. ઘરમાં તો કોઈ ધ્યાન જ ન આપ્યું. સાચી વાત છે પપ્પા. ત્યારે જ્યારે આપણા ઘરે જ આવીને ઊભું છે ને ત્યારે હવે સમજાય છે કે તમે અમને એટલું બધું સમજાવતા હતા, એટલું બધું કહેતા હતા. અમારે આ બધું સમજવાની જરૂર હતી. પણ નહીં પપ્પા, અમે તમારી એક વાત ન સમજી. પપ્પા, અમારી ભૂલ થઈ ગઈ, અમને માફ કરી દો. હા, બધું લૂંટાઈ ગયા પછી હું માફી માંગો છું, અને કયા મોઢે માફી માંગો છો તમે? સાચી વાત છે પપ્પા. અમે ખુશી સાથે વાત કરતા હતા અને એ પણ અમારી સાથે બધી વાત શેર કરતી હતી, પણ ખબર નહીં અચાનક એને શું થઈ ગયું. એને હું કહેતો બેટા કે આ દુનિયા છે ને તને ક્યાંક ભોળવી જશે. અમને તારા પર ભરોસો છે, પણ આ પાખંડીઓ પર અને આ નરાધમો પર જરાય નથી વિશ્વાસ આવતો ક્યારે. સાચી વાત છે પપ્પા તમારી. તમે અમને સમજાવતા ત્યારે અમને હવે એવું લાગતું હતું કે તમે અમને ટોર્ચર કરો છો, અમને ફ્રીથી રહેવા નથી દેતા, અમને અમારી રીતે જીવન નથી જીવવા દેતા. પણ અત્યારે જ્યારે આપણી ઉપર આવું સંકટ આવીને પડ્યું છે ને ત્યારે સાચું સમજાણું છે કે ઘરના વડીલો જે પણ કઈ આજની યંગ જનરેશનને સમજાવે છે ને એ બધાને બોજારૂપ લાગતું હોય છે. પણ નહીં પપ્પા, તમારી વાત અમને સમજાણી છે અને ખરેખર અમને લાગ્યું છે કે આજની આ યંગ જનરેશન જે આંધળી દોટ મૂકે છે ને એકદમ ખોટું છે. ઘરના વડીલો જે પણ કઈ સમજાવતા હોય છે ને આપણે ખરેખર સમજવું જોઈએ, આપણે એમની વાત માનવી જોઈએ. પણ નહીં, જે કઈ પણ સમજાવે છે એ બધાને બોજારૂપ લાગે છે. અને ભાઈ, આપણને
હવે મોઢું સમજાણું, પણ હવે આજથી આપણે એક નિયમ લઈએ છીએ કે પપ્પા હરેક જે વાત કે છે, હરેક આપણે વાત સમજાવશે, સમાજની અંદર કેવી રીતે રહેવું જોઈએ, એ હરેક વાત આપણે પપ્પાની માનીશું અને પપ્પા જેમ કે છે ને એમ જ કરીશું. પપ્પા, હા પપ્પા, અમને માફ કરી દો. અમે બધા તમને પ્રોમિસ આપીએ છીએ. બેટા હું તમને માફ તો કરી દઈશ, પણ હવે આ આપણી ઇજ્જત જે ગઈ ને એ કોઈ કાળે પાછી નહીં આવે. આ સમાજમાં આપણને લોકો મેણા મારશે અને કહેશે કે અશોકભાઈ તમે તો ઘરના મોભી હતા, તમે સંસ્કારો ના આપી શકે તમારા દીકરાઓને, તમારા સંતાનોને. આજે જુઓ આપણા ઘરને લીધે હું તો કઈ થાયકો, પણ આપણી આ દીકરીને લીધે આપણે બધાને સોચવું પડે છે, સાંભળવું પડે છે. અને હું નથી ઈચ્છતો કે સમાજમાં બીજા કોઈના ઘરમાં કોઈ બીજાને વાંકે, બીજાને તકલીફો ભોગવવી પડે, નામોશી ભોગવવી પડે. અને એટલે જ ઘરના વડીલો જે કહેતા હોય ને એ બધાના હિત માટે કહેતા હોય. બેટા સાચી વાત છે પપ્પા તમારી. અત્યારની દીકરીઓ કોઈ સમજતી જ નથી, એ નથી જોતી કે મારા માવતરે મને નાનેથી મોટી કરી, મારા લાડકોડ છે બધા પૂરા કર્યા. માવતરના કેટલા સપના હશે, દીકરીને સાસરે મોકલવાના, ધામધૂમથી વિદાય કરવાના બધા. હા પપ્પા, આમાં ભૂલ અમારા લોકોની જ છે. આ બધું અમારા કારણે જ થયું છે. જો અમે ઘરમાં ધ્યાન આપ્યું હોત ને તો આ ઘટના આપણા ઘરે ના ઘટી હોત. બસ બેટા, હવે રડવાનો કોઈ અર્થ નથી. આ તો બનવા કાળ હોય ને એટલે બનીને જ રહી છે, પણ આ યુવાની જેવી છે, આંખો આવે ને એટલે મા બાપ કે પરિવાર સાથેના સંબંધો તોડીને બસ એ તો પોતાનો માળો બાંધવા માટે પોતાના સ્નેહીજન સાથે નીકળી પડે છે. કોઈની પરવા નથી કરતું, કોઈની પરવા નથી કરતું બેટા.